પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. અને આજે આપણે દાનિયેલના પુસ્તકના 5મા અને 6ઠા અધ્યાયનો અભ્યાસ કરવા માંગીએ છીએ. અને આવનાર સમયમાં આપણે એની બાઇબલ ક્વિઝ પણ લેનાર છે. એટલે હું આશા રાખું છું તમે બધા દાનિયેલના પુસ્તક આધારિત અભ્યાસ કરી રહ્યા છો. અને મેં ગત દિવસોમાં જે દાનિયેલના પુસ્તકની અંદર જે પાત્રો છે, અને ખાસ કરીને દાનિયેલ, હનાનિયા, અઝારિયા, મિશાએલ, એમના નામના અર્થ અને એમને જે નામ આપવામાં આવ્યા એના નામના પણ અર્થ તમને મેં મોકલેલા છે. અને જો કોઈને ના મળ્યા હોય તો ફરીથી પણ હું મોકલી આપીશ. પણ તમે અભ્યાસમાં આગળ વધો એવી મારી ઈચ્છા અને શુભેચ્છા છે. સારું, અત્યારે આપણે 5મો અને 6ઠો અધ્યાય જોવાના છે. 4 અધ્યાય જોઈ ગયા અને હવે થોડા દિવસ બાકી છે, એટલે ધીરે ધીરે એ બધું કવર કરવાનો પ્રયત્ન કરીશ. અને બની શકે તો એક વધારે બાઇબલ સ્ટડી એ કોઈ બીજા દિવસે પણ હું લઈશ, કે જેથી કરીને એ આપણું દાનિયેલનું પુસ્તક એનો અભ્યાસ પૂરો થઈ શકે આપણી પરીક્ષા પહેલાં. આવો આપણે બાઇબલ અભ્યાસમાં આગળ વધીએ. પહેલાં આપણા મસ્તકો ઈશ્વરની આગળ નમાવીએ, પ્રાર્થના કરીએ. પ્રેમાળ જીવતા ઈશ્વર પિતા, અમે આ સમયે તમારા પવિત્ર વચનોનું મનન કરવા માંગીએ છીએ. અમને તમારા તરફથી જ્ઞાન, ડાપણ, સમજશક્તિ આપો અને જીવનની વાતો શીખીને જીવનના માર્ગમાં ચાલવાને માટે અમને સહાય કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમેન. દાનિયેલનું પુસ્તક એવું પુસ્તક છે કે તમને એ વાંચવાનું ગમે, અને એમાં દાનિયેલ અને સાથે એના મિત્રો સાથે જે ઘટનાઓ બની એ બધું તમને જાણવાની બહુ મજા આવે, બહુ આનંદ આવે, અને તમને વાંચવાની રુચિ વધારે પેદા થાય. એનું કારણ શું ખબર છે? કારણ કે તમને એનું પરિણામ ખબર છે. તમને એનું પરિણામ ખબર છે, એનું પરિણામ સારું આવ્યું એ. પણ વાસ્તવિકતા બહુ ભયંકર હોય છે, પરિસ્થિતિઓ બહુ ભયંકર હોય છે. કારણ કે એ જે પરિસ્થિતિમાંથી પસાર થવાની વાત અને જે સતાવણીની વાત આપણે સાંભળ્યા કરીએ છીએ, સતાવણી શું હોય, સતાવણી કેવી રીતે થાય, અને સતાવણીમાં કઈ કઈ બાબતો બને, એટલે કદાચ આપણે એવું વિચારી શકીએ કે આ દાનિયેલના પુસ્તકમાં જે બધી બાબતો છે એ કોઈક ને કોઈક રીતે એમના માટે સતાવણી હોઈ શકે, એના માટે હેરાનગતિ હોઈ શકે. એટલે આપણે આજે 2 અધ્યાય શીખીએ છીએ, એની અંદર પણ એ બધી બાબતો આપણે જોઈ શકીએ. એટલે 5મા અધ્યાયમાં પહેલી જ કલમમાં લખ્યું છે બેલશાસ્સાર રાજાએ. હવે આ બેલશાસ્સાર જે રાજા છે એ નબુખાદનેસ્સાર રાજા જે હતો એના પૌત્ર છે, બરાબર. એટલે બેલશાસ્સાર એ નબુખાદનેસ્સારનો દીકરો નથી, કારણ કે એમનો દીકરો, એનું નામ તો નબોનિદસ એ હતું, અને નબોનિદસનો દીકરો બેલશાસ્સાર. એટલે નબુખાદનેસ્સારનો આ પૌત્ર જે અત્યારે રાજા છે. અને એ કદાચ દાનિયેલને ઓછું જાણતો હોય, અથવા ઓછું ઓળખતો હોય, અથવા એના વિશે એણે બહુ ધ્યાન ના આપ્યું હોય, એવું આપણે આખા અધ્યાયમાં જોઈ શકીએ. એટલે બેલશાસ્સાર જે રાજા છે એણે શું કર્યું કે પોતાના જે અમીર ઉમરાઓ જે હતા, 1000 લોકો જે કહે છે કે એણે બહુ મોટું ખાણું, બહુ મોટી મિજબાની એણે આપી. અને લખ્યું છે કે તેણે તેમની આગળ દ્રાક્ષારસ પણ પીધો, અને બહુ દ્રાક્ષારસ એટલી હદનો પીધો કે એણે એ પોતાનું ભાન ભૂલાવી દીધું, પોતાની સમજશક્તિ પર કંટ્રોલ રહેવા દીધો નહીં. ને આપણે જાણીએ છીએ કે જે વ્યસન કરે ને એ છે ને, એ પરિસ્થિતિ, એ સમયે શું કરી રહ્યો છે ને એ એને બહુ ભાનમાં ના હોય, આવેશમાં હોય, અને એ આવેશમાં શું કરી નાખે એ ખબર પડે નહીં. અને આપણે જે જોઈએ તો બીજી કલમમાં લખ્યું છે કે એ દ્રાક્ષારસની જે લહેજતમાં હતો ને એ સમય દરમિયાન એના પિતા, એટલે એના દાદા કે છે કે જે નબુખાદનેસ્સાર છે, એણે જ્યારે શું કહેવાય યરુશાલેમની અંદર મંદિરના જે બધા પાત્રો હતા, સોનાના અને બીજા બધા, એ બધા પાત્રો એ જે લાવેલા, એ પાત્રો જ્યાં આગળ હતા એ ત્યાંથી કહે છે કે આ બેલશાસ્સાર એવી અપેક્ષા રાખી કે લઈ આવે, અને કીધું, આજ્ઞા કરી. એટલે બીજા બધા તો કેવું, રાજાનો હુકમ છે એટલે લઈ આવ્યા. અને લખ્યું છે પ્રમાણે કે રાજા અને તેના અમીર જે ઉમરાઓ હતા અને એની જે પત્નીઓ અને ઉપપત્નીઓ હતી, એમાં એ દ્રાક્ષારસ રેડે અને એમાંથી એઓ પીવે. અને એટલે લખ્યું છે પ્રમાણે કે પાત્રો એ જે સોનાના હતા, મંદિરના જે પાત્રો હતા, અને એ પાત્રો લાવ્યા, ને આ બધાએ, રાજાએ, ઉમરાઓએ, પત્નીઓએ, ઉપપત્નીઓ, બધાએ શું કર્યું, એમાં એનો ઉપયોગ કરીને એની અંદર રેડીને એમણે પીધું અને એમણે પોતાનું ભાન ગુમાવ્યું. લખ્યું છે પ્રમાણે કે
દ્રાક્ષારસ પીને સોના રૂપાના પિત્તળના લોઢાના લાકડા તથા પથ્થરના દેવ દેવીઓની સ્તુતિ એમણે કરી, કે જે ઈશ્વર જ નથી એ ઈશ્વરની સ્તુતિ એમણે કરી અને એનો ઉપયોગ પણ એ યરુશલેમના પવિત્ર ઈશ્વરના મંદિરના પાત્રોનો એમણે ઉપયોગ કર્યો. અને વાલાઓ, આપણને ઘણી બધી વખત એવું લાગે કે ઈશ્વર નજરઅંદાજ કરે છે, તો ઈશ્વર ધ્યાનમાં લેતો નથી. ઈશ્વર બધું જુએ, બધું જાણે છે, બધું ખબર પડે છે. પણ ઘણી બધી વખત એ આપણે એવું માની બેઠા હોઈએ છીએ કે ઈશ્વર એ હવે એક્શનમાં નથી, અથવા ઈશ્વર કાર્યરત નથી, અથવા ઈશ્વર આવી પરિસ્થિતિમાં શું કરી શકે, અથવા ઈશ્વર અત્યારે એનો કોઈ મતલબ નહીં, અથવા કરે કે ના કરે, કારણ કે ઓલરેડી એ પાત્રો તો વિધર્મીના હાથમાં આવી ગયા છે, એમને શું ખબર પડે. પણ લખવામાં આવ્યું છે પ્રમાણે જ્યારે આપણે આ બધી બાબતો કરી એ જ ઘડીએ, બહુ સ્પષ્ટ શબ્દ, તે જ ઘડીએ માણસના હાથની આંગળીઓ દેખાઈ આવી અને તેઓએ રાજાના મહેલની ભીત ઉપર દીપવૃક્ષની સામે એક લેખ લખ્યો. દીપવૃક્ષની સામે કહે છે કે એક લેખ લખ્યો, અને લખવામાં આવી છે પ્રમાણે એ લેખ જ્યારે લખાઈ રહ્યો હતો, જ્યારે રાજાએ એ જોયો ત્યારે લખ્યું છે કે એનો બધો પેલું શું કહેવાય, એ પીધેલું બધું સમાઈ ગયું, એને પીધેલું બધું ઉતરી ગયું. નહીં કહેતા ઘણી વખત લીંબુ પીવડે ચખાડવું પડે ને દહીં ને પછી બધું વોમિટ કરાવવી પડે, અહીં તેવી કંઈ જરૂર પડી નહીં. લખ્યું છે પ્રમાણે કે ત્યાં રાજાનો ચહેરો ઉતરી ગયો અને તે વિચારોથી તે ગભરાઈ ગયો અને તેની જાંઘોના સાંધા કે શિથિલ થઈ ગયા અને એટલી હદ સુધીની બીક એને લાગી કે એને ઘૂંટણ એકબીજા સાથે અફડાવા લાગ્યા. અને બહુ ભયંકર પરિસ્થિતિ કે આ શું થઈ ગયું ને આ શું બની રહ્યું છે. અને એની મિજબાની, એનો આનંદનો સમય બધો જ જાણે કે બધો છિન્ન ભિન્ન થઈ ગયો. રાજા બહુ મોટેથી બૂમ પાડી અને મંત્ર વિદ્યા જાણનારા ખાલદીઓ અને જોશો બધાને કહે છે, લાવો અંદર, બોલાવો એમને, આ લેખ વંચાવો, અર્થ સમજાવશે મને. અને કે જે સમજાવશે ને જે બતાવશે અર્થ એનો, એને કે જાંબુડી રંગના વસ્ત્ર ને એને ગળે સોનાની સાંકળી કે પહેરાવવામાં આવશે, અને કે રાજ્યમાં ત્રીજા દરજ્જાનો અધિકારી થશે. પણ આ બધા જ્ઞાનીઓ આયા ખરા, પણ પહેલાં તો એક વાત શું થયું, એક તો વાંચી ના શક્યા અને બીજું લખ્યું છે પણ તેઓ એનો અર્થ પણ ના બતાવી શક્યા. અને એટલે રાજા વધારે ગભરાયો કે હવે એવી બાબત બની છે કે લખાયું છે, એક દેવી બાબત બની છે અને કોઈ અર્થ કહેવાની વાત તો ઠીક વાંચી શકતા નથી. એટલે રાજા ગભરાયો, એની સાથે વધારે એનો ચહેરો ઉતરી ગયો. જો શબ્દો જે લખ્યા છે 9મી કલમમાં, રાજા ઘણો ગભરાયો, ચહેરો ઉતરી ગયો અને અમીર ઉમરાઓ કહે છે ગૂંચવણમાં પડી ગયો. બધું આવું બધું વાતાવરણ એ બધું મૂંઝવણ ભર્યું અથવા એ ગમગીની ભર્યું ઉદાસીન બની ગયું. અને લખવામાં આવ્યું છે કે એ સમયે રાજા તથા એના અમીર ઉમરાઓ જે વચનો સાંભળીને રાણી જે ભોજન ગૃહમાં એ આવી ત્યાં આગળ આવે છે. અને રાણી શું કહે છે કે રાજા સદા જીવતા રહે, અને કે તું તારો વિચારથી ગભરાઈ ના જઈશ, તારો ચહેરો ઉતરી જાય એવું ના થવા દઈશ. પણ આપણા રાજ્યની અંદર એક માણસ છે અને જેનામાં પવિત્ર દેવનો આત્મા છે. તારા પિતાની કારકિર્દી, એટલે તારા પિતા મતલબ તારા દાદાની કારકિર્દીમાં તેનામાં બુદ્ધિ, સમજણ, તદેવી જ્ઞાન માલુમ પડ્યા હતા. એટલે કે તારા પિતા એ રાજાએ શું કરેલું, એને બધા જે આ અધિકારીઓ જ્ઞાનીઓ બધા બેઠા છે ને એના ઉપર અધિપતિ ઠરાયેલો કહે છે. એટલે શું કર્યું, એ જ દાનિયેલ, અને જેનું નામ કે બેલ્ટ સાસાર પાડેલો. અને લખવામાં આવ્યું છે કે એના ઈશ્વર તરફથી કે જે ઉત્તમ મન, કૌશલ્ય, બુદ્ધિને સ્વપ્નો અર્થ કરવાની, ગુણ વાક્યનો ખુલાસો કરી બતાવવાની તથા સંદેશ દૂર કરવાની શક્તિ માલુમ પડ્યા હતા. એટલે કે તું આ દાનિયેલને બોલાવ અને એ એનો અર્થ કરી બતાવશે. જો એ રાણી જાણે છે કે કેવી રીતે નબુખાદનેસ્સારે તે સમયે આ બધા અર્થો એ કંઈ બતાવતો હતો. અને એટલે ઝડપથી એ દાનિયેલને રાજાની હજુરમાં લાવવામાં આવે છે. અને પછી ફરીથી આ રાજા જે પેલા અધિકારીઓ શું કહેવાય ખાલદીઓ અને મંત્ર વિદ્યા જાણનારા જોશીઓને બધાને કીધું ને એવું આ દાનિયેલને કહે છે. અને દાનિયેલને કહે છે ભાઈ હું તને બધું જાંબુડા વસ્ત્રે પહેરાવીશ, ગળામાં સોનાની સાંકળે પહેરાવીશ ને ત્રીજો અધિકારી થશે. દાનિયેલ આવી શું કહે ખબર છે, ભાઈ તારી બક્ષિસો જે તો તારી જોડે જ રહેવા દે, તારી ઇનામ હોય તારી જોડે જ રહેવા દે. અને કહે છે કે મારે કશું જોતું નહીં, પણ આ લેખનો અર્થ હું તને વાંચી સંભળાવીશ, એનો અર્થ પણ તમને સમજાવીશ. અને એટલે દાનિયેલ એ પૈસા માટે, માન મેળવવા માટે, સારો થઈ જવા માટે એ એની અભિલાષા નથી.
એ એવું સમજે છે મારામાં ઈશ્વરનો આત્મા છે, ઈશ્વર મારા દ્વારા કાર્ય કરે છે, ઈશ્વર મારા દ્વારા ખુલાસા કરે છે, એ મારી જવાબદારી છે અથવા મને ઈશ્વર તરફથી મળ્યું છે, મારે કેવું છે, પૈસાને લાલચે નહીં. અને એટલા માટે એ લખ્યું છે કે હું સમજાવીશ કરીશ, પણ મારે એ બધું જોતું નથી. અને લખ્યું છે પ્રમાણે કે 18મી કલમમાં રાજાને કહે છે કે ઈશ્વરે કહે છે કે તારા પિતા એટલે દાદાને કહે છે નબૂખદનેસ્સરને રાજ્ય, મહત્તા, મહિમા હતા, પ્રતાપ આપ્યા હતા. અને જે મહત્તા તેણે આપી હતી તેના પ્રતાપથી કે જે સર્વ લોકો, પ્રજાઓ અને ભાષા બોલનારો ધૂસતા બીતા, અને જેને ચાહતો એને મારી ચાહતો એને જીવનદાન આપતો, ઊંચે ચડાવતો ને નીચે પાડતો. પણ કહે છે કે જ્યારે તેનું મન ગર્વિષ્ઠ થયું ને ત્યારે શું થયેલું, એ આખી ભૂતકાળની ઘટના એ આ દાનિયેલ આ રાજાને વર્ણવે છે, એની આંખો ઉગાડે છે. એકચ્યુઅલી જે બાબત બની હતી એ તારે જાણવી જોઈએ કે શું થયું હતું. અને એટલે જે આપણે જાણીએ છીએ પ્રમાણે 4થા અધ્યાયમાં શું બાબત બની હતી અને એને જે નબૂખદનેસ્સરને સંદર્શન થયું હતું ને બધી બાબતો, અને કેવી રીતે રાજાનું રાજ્ય છીનવાઈ ગયું અને એને જંગલમાં જવું પડ્યું, એક જાનવરના જેવું રહેવું પડ્યું, ઝાકળ પડ્યું, અને પછી કેવી બાબત એ ફરીથી એ શું કહેવાય રાજા બન્યો અને એના હાથમાં રાજ્ય આવ્યું. અને એટલે આ બધી બાબતો સમજાવીને એ અમને કહે છે 22મી કલમમાં કે બેલશાસ્સાર તેના પુત્ર, જો કે આ સગળું આપ જાણતા હતા તો પણ આપ તમે નમ્ર થયા નથી. જો એનો મતલબ કે આને પણ ખબર છે કે મારા બાપની કે મારા દાદાની કે અમારા કુટુંબની અંદર શું પરિસ્થિતિ એ ગદ્યોસમાં અભિમાનને લીધે બની હતી, ગર્વ કરવાને લીધે બની હતી. પણ કે તમે અત્યારે નમ્ર થવાના સમયો છે કે ઈશ્વરના પાત્રો, પવિત્ર પાત્રો છે, એને ત્યાંથી લાવવામાં આવ્યા છે, તો એને મારે કેવી રીતે ટ્રીટ કરવા અથવા એ ઈશ્વરની માટેની વસ્તુને મારે આવી રીતે અપમાનિત ના કરવું એ એને ખબર હોવા છતાં એણે અનાદર કર્યો. એટલે કીધું 23મી કલમમાં કહે છે કે આકાશના પ્રભુની વિરુદ્ધ આપે ગર્વ કર્યો છે. અને કહે છે કે તમે જે પાપ કર્યું છે એ તમે એમની આગળ કર્યું છે કે જે દેવો નથી. એટલે બહુ ગજબની બાબત કે આપણે અત્યારે આવા અન્ય વિશ્વાસોની મધ્ય રહે, પણ આપણને મૂર્તિઓની વાત કરવી હોય અથવા એમના દેવદેવીઓ વિશે વાત કરવી હોય તો આપણે ગભરાઈએ છીએ. પણ જો આ દાનિયેલને ગજબની તક મળી ત્યારે એણે કહી નાખ્યું. શું કીધું? આપે તો આપના અમીર ઉમરાઓએ આપની ઉપપત્નીઓ તથા આપની પત્નીઓ તથા ઉપપત્નીઓએ તેમાં દ્રાક્ષરસ પીધો ને વળી આપે સોના રૂપાના, પિત્તળના, લોઢાના, લાકડાના તથા પથ્થરના દેવદેવીઓ જે જોતા નથી, જે સાંભળતા નથી, જે જાણતા નથી તેમની સ્તુતિ કરીશ. અને લખીએ છે પોતાના ઈશ્વરની મહાનતા પર વર્ણવે છે કે જે દેવના હાથમાં આપનો સ્વાદ છે ને જેના પર આપનો સગળો આધાર છે તેને આપે માન આપ્યું નથી. અને બહુ સ્પષ્ટ રીતે એ એમને કહે છે. અને કહે છે એટલે આ જો કારણ આખું એવું નહીં કે ફટ દઈને અર્થ કહી દીધો ને પતી ગયું, ઘેર નહીં ગયો ને સૂઈ ગયો, અને એવું નહીં, અથવા પોતાના કામે લાગ્યું, એવું નથી. દાનિયેલ આખી ઘટના વર્ણવે છે. હું અર્થ કહું એ પહેલાં તમારે જાણવું જોઈએ કે આ બધું કેમ થઈ રહ્યું છે, કેમ થાય છે, કેમ આ શબ્દો લખવામાં આવ્યા. એક તમારું અભિમાન, એક તમારું ઘમંડ, એક તમારી કહે છે કે શું કહેવાય આળઈ, અથવા તમે જે આવેશમાં આવીને જે દેવો નથી એની આગળ તમે સ્તુતિ કરી અને ઈશ્વરને ગમતું નથી. ને એટલે કહે છે કે આ પેલો હાથનો ભાગ મોકલવામાં આવ્યો અને લેખ લખવામાં આવ્યો છે. આ લેખના શબ્દો શું હતા? લખ્યું છે કે મેને તકેલ ઉર્ફાસીન. અને એનો અર્થ પણ લખવામાં આવ્યો છે કે દેવે આપના રાજ્યની ગણના કરી છે અને તેનો અંત આણ્યો છે, અને આપ ત્રાજવામાં તોડાયા છો અને કમતી માલુમ પડ્યા છે. અને લખ્યું છે પેરેસ, એટલે કે આપના રાજ્યના વિભાગ પાડવામાં આવ્યા છે અને માદીઓને તથા ઈરાનીઓને આપવામાં આવ્યા છે. પતી ગયું. તમે જે કર્યું છે એનો ન્યાય ઈશ્વરે કરી નાખ્યો છે. એના શબ્દો દ્વારા ઈશ્વરે એ વર્ણવ્યું છે. અને એટલે મહત્વની બાબત કે ઈશ્વર એ બધું સાખી લે એવું નથી, ઈશ્વર બધું ચલાવી લે એવું નથી. હા, ઈશ્વર હજુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે આપણને બચાવે છે, પણ ન્યાયકાળે એ કશું બચવાનું નથી. પણ જ્યારે આપણે આ જૂના કરારની વાત કરીએ છીએ ત્યારે જ્યારે આપણે બાબત વિચારીએ છીએ કે ઈશ્વર એની પવિત્રતા વિરુદ્ધની બાબત એ સાખી લેતા નથી, ન્યાય કરે છે અને એ રાજ્ય એ કે બીજાઓને આપી દેવામાં આવે છે. હવે તમને આગળ પ્રશ્ન એવો મેને તકેલ ઉર્ફા છે,
તો ઉર્ફાસીનનો કોઈ અર્થ તમને જોવા મળતો નથી. પણ પેરેસ જે લખ્યું છે ને, પેરેસ એનો એ શબ્દ જે છે એનું બહુવચન એ ઉર્ફાસીન છે, બરાબર. એટલે એ રીતે એનો અર્થ અહીં આગળ પેરેસનો અર્થ કરવામાં આવ્યો છે. અને પછી આગળ એનું પરિણામ જાણીએ છીએ કે બેલશાસ્સર જે છે એણે છતાંય દાનિયેલની ઈચ્છા નહોતી, છતાંય એણે કહે છે કે માન જે આપવું જોઈતું હતું માન આપ્યું, કારણ કે આ ખુલાસો કોઈ ના કરી શકે એવો ખુલાસો કરી બતાવ્યો છે. અને એટલે જાંબુડી રંગનો વસ્ત્ર પહેરાયા અને ગળામાં સોનાની સાંકળી પહેરાવી અને ઢંઢેરો પીટાવી ત્રીજો અધિકારી પણ ઠરાવ્યો. પણ લખ્યું છે એ જ રાત્રે ખાલદીઓનો રાજા બેલશાસ્સર જે છે એ માર્યો ગયો. બેલશાસ્સર રાજા એની એ જ રાત્રે માર્યો ગયો અને એનું રાજ્ય છીનવાઈ ગયું. લખવામાં આવ્યું છે કે 62 વર્ષની વયનો એ જે દારિયાવેશ છે એના હાથમાં એ શાસન આવ્યું. જો એક સમયે રાત્રે મિજબાની ચાલી રહી છે, કોઈ કશી બાબત બનવાની છે, એની કોઈ ગંધ નહીં, કશું જ નહીં, અને અચાનક એમના પર આ બહુ મોટું આફત એ આવે છે અને રાજ્ય છીનવાઈ જાય છે, એમના રાજ્યનો અંતય આવે છે અને એની ઉપર એ બેલશાસ્સર એના જીવનનો પણ અંત ત્યાં આગળ એ આવી જાય છે. અને પછી છઠ્ઠા અધ્યાયમાં આપણે જોઈએ છીએ કે હવે ખાલદીઓનું નહીં પણ હવે દારિયાવેશનું એ રાજ શરૂ થાય છે. અને આપણે જોઈએ છીએ પ્રમાણે કે દારિયાવેશ એ બહુ જ્ઞાની માણસ હોય, બહુ સમજદાર વ્યક્તિ હોય અથવા રાજા હોય, એ પ્રમાણે એણે એક આખું આયોજન કર્યું કે ભાઈ રાજ્યમાં 120 સુબાઓ નીમવાના અને રાજ્યના જુદા સ્થળે એમણે બધાએ રહેવાનું અને એમના ઉપર 3 સરસુબાઓ નીમવાના અને જેમાંનો એક દાનિયેલ પણ હતું એવું લખ્યું છે. અને એટલે એવો પ્લાનિંગ કે જેના કારણે આ રાજાને કોઈ નુકસાન થાય નહીં અને આ બધા લોકો જવાબદાર ઠેરે. અને લખ્યું છે દાનિયેલ વિશે અલગથી સાક્ષી લખવામાં આવ્યું છે. એવું લખ્યું છે કે દાનિયેલ બીજા બધા જે સુબાઓ હતા એના કરતાં વધારે નામાંકિત હતો, કારણ કે તેનામાં ઉત્તમ મન હતું બધાના, પણ કે એનામાં ઉત્તમ મન હતું અને રાજા તેને આખા રાજ્ય ઉપર નીમવાનો વિચાર કરતો. જો એટલે મતલબ બહુ ટૂંકા ગાળામાં, ટૂંકા સમયમાં દારિયાવેશના શાસનકાળની અંદર પણ દાનિયેલે બહુ ઉત્તમ નમૂનો એ પૂરો પાડ્યો. એટલી હદ સુધીનો કે આ દારિયાવેશ પણ એનાથી શું કહેવાય ખુશ થયો અથવા એની પ્રશંસા કરે છે અથવા એના કાર્યોથી એ શું કહેવાય બહુ ખુશ છે અને એને કંઈક વધારે એનું સારું થાય એવું ઈચ્છે છે. અને એટલે લખવામાં આવ્યું છે પ્રમાણે કે આ નીમવાનો એનો વિચાર એ ચોક્કસ બધાની આગળ હશે, જાહેર કર્યો હશે તો બધાને ખબર હશે અથવા ખબર પડી હશે. પણ ઘણી વખત શું થાય કે બહારનો આવીને બધું સારું કરી જાય, અમારા પર અધિકારી બને, એ ઘણી બધી વખત ગમે નહીં. પણ ઈશ્વરની બીક રાખનારો હતો, ઈશ્વરના વચન પ્રમાણે જીવનારો હતો, એટલે ચોક્કસ એ બાબત બની શકે અને બની અને એ બાબત સત્ય પણ છે. પણ જે બીજા બધા સુબાઓને સરસુબાઓ હતા એમને આ ગમ્યું નહીં. એમને લાગ્યું કે આ કંઈક ખોટું થઈ રહ્યું, વધારે પડતું થઈ રહ્યું છે અને દાનિયેલ અમારા કરતાં વધારે સારું દેખાય છે, વધારે સારું કરે છે અને અમે એ કહે છે કમતી માલુમ પડીએ છીએ. એટલે એમણે બધાએ શું કર્યું, ઘણી બધી વખત એ કેપેસિટીની બહાર જાય એટલે તમે એમના દુશ્મન બાય ડિફોલ્ટ બની જાઓ. તમે એમના દુશ્મન ના હો પણ એમની કારકિર્દી, એમની ઉજ્જવળતા, એમનું સારું જીવન, એમના જીવનની અંદર થતી પ્રગતિ એ ઘણી બધી વખત તમને દુશ્મન બનાવી દે. અને વાલો આ શેતાનનું કામ છે કે આપણે જોઈએ જ ઘણા બધા લોકોના જીવનમાં કે સંબંધો સારા, બધું સારું, ને તમને શોધો જ ખબર પડે કોઈ દુશ્મનાવટનું કોઈ કારણ નથી, પણ છતાંય એ નિંદા એમના મોંમાંથી સામેવાળી વ્યક્તિના માટે એ નીકળતી જ હોય, છલકાયા જ કરે. અને એટલે વાલો એ વર્તન એ યોગ્ય નથી. પણ આગળ આ સરસુબાએ બધાએ આવું કર્યું અને કે છે લખ્યું છે પ્રમાણે એમણે એની વિરુદ્ધ બહાનું શોધવાનો પ્રયત્ન ચાલુ કરી દીધા. અને લખ્યું છે બહુ કેવા શબ્દો વાપરે, જો લખ્યું છે એનું દોષ કાઢવાનું કારણ ના જડ્યું, એનામાં કંઈ વાક્ય ગુનો માલુમ ના પડ્યો. અને લખ્યું છે એટલી હદ સુધી કે દેવના નિયમની બાબતમાં તેની વિરુદ્ધ આપણને કંઈ નિમિત્ત ન મળે તો આપણે આ દાનિયેલની વિરુદ્ધ બીજું કંઈ નિમિત્ત મળી શકવાનું નથી. જો તમારે કંઈ કરવું હોય તો એના દેવની વિરુદ્ધ, એના વિશ્વાસની વિરુદ્ધ અથવા એના ધર્મની વિરુદ્ધ અથવા એની ઈશ્વર પ્રત્યેની જે આસ્થા એની વિરુદ્ધ તમે જે કરવું એ કરો તો
તો જ, બાકી બીજું તમને કશું એનામાં મળવાનું નથી. એટલે આપણે એક આખું ષડયંત્ર ગોઠવ્યું, અને ષડયંત્ર તો એ હતું જે આપણે બધા જાણીએ છીએ કે 30 દિવસ સુધી આપના એટલે કે આપના સિવાય કોઈ બીજા દેવની ઉપાસના ના થાય એવું રાજાને કહેવામાં આવ્યું ને મનાઈ હુકમ એ મુકરર કર્યો, ફરમાન પર સહી કરી અને પેલા આપણે ચઢાય ખરા ભાઈ માદીઓનો ઈરાનીઓ તો કાયદા બદલાયા જ નહીં ગયા છે. અને આ તો બધા બહુ કહે છે કે મોહર વાગી એટલે વાત પતિ કે રાજાએ ના બદલી શકે. એટલે આવી બધી બાબતો કીધા પછી દાનિયેલને કદાચ ખબર હશે કે નહીં, આપણે એવું કશું જાણતા નથી, પણ દાનિયેલ કહે છે કે ફરમાન પર સહી કરવામાં આવી છે ત્યારે તે પોતાને ઘેરાઈ ગયો, પોતાની બારીઓ યરુશલેમ તરફ ઉગાડી રાખી અને અગાઉ કરતો હતો. એમ ઈશ્વરને જે માન આપતો હતો, ઈશ્વરની આગળ જેમ ઘૂંટણે પડતો હતો, એ જ પ્રમાણે એણે પ્રાર્થનાની આભાસ સ્તુતિ કરી, તે પણ દિવસમાં 3 વાર. કારણ કે આ લોકો એ દિવસમાં 3 વાર પ્રાર્થના કરતા હતા. યરુશલેમની એ 3 પ્રાર્થનાઓ સવારે, બપોરે, સાંજે આપણે જોઈએ છે એ કરવામાં આવતી હતી. ને આવના દિવસમાં એના વિશે પણ હું કહીશ તમને, પણ અત્યારે તમને સામાન્ય રીતે કહું કે તે લોકો યરુશલેમ અથવા યહૂદીના લોકો એ દિવસમાં 3 વિશેષ પ્રાર્થના મંદિરમાં કરે. પણ હવે અત્યારે તો મંદિરમાં છે નહીં, અથવા મંદિર એમની પાસે છે નહીં, કારણ કે એ તો બંદીવાન બનાવીને લાવવામાં આવેલા. એટલે અત્યારે તો આ લોકો બારી ઉગાડીને એ મંદિર ભણી એ પ્રાર્થના કરતા. એટલે કાળું ધંધા પુસ્તકમાં આપણે જોઈએ છે કે જ્યારે મંદિરનું અર્પણ કરવામાં આવ્યું ત્યારે સુલેમાને એવું પણ કીધું હતું કે જો કોઈ કહે કે આ મંદિર ભણી ફરીને પણ પ્રાર્થના કરે તો એનું સાંભળજે. અને એટલે આ દાનિયેલ એ રીતે ચોક્કસ પ્રાર્થના કરતો હશે. અને આપણે જાણીએ છીએ પ્રમાણે કે આ બધા લોકો કેટલું તાકીને બેઠા હશે. આપણે વિચાર કરવા જેવા હોય કે દાનિયેલની પાછળ જતા દાનિયેલના ઘર આગળ માણસો ગોઠવ્યા હશે, અથવા એ અગાસી ઉપર લોકોને ગોઠવ્યા હશે, આખા તો બારી ખોલીને એ પ્રાર્થના કરતો. એટલે લખવામાં આવ્યું છે પ્રમાણે કે એ દાનિયેલ જે રીતે પ્રાર્થના કરતો તે એ બાબત જ્યારે ખબર પડી એટલે આ લોકો ફટાક દઈને ગયા ત્યાં આગળ અને એમના રાજાને ઘેર ગયા, અને રાજાને પછી એના વિશે માહિતી આપી અને રાજાને ફોર્સ કર્યો કે ભાઈ આ મનાઈ હુકમનો અનાદર જે કરે એનું શું કરવાનું, કારણ કે દાનિયેલે જ કર્યું છે. એટલે હવે બહુ સમજવાની બાબત એ છે કે રાજાને બહુ ફરક શું પડે, કોઈક વ્યક્તિ એનું વિરુદ્ધ જાય અથવા એનો કાયદા કાનૂન ના માને તો એની વિરુદ્ધનો માણસ છે, ભલે ને સારો લાગતો હોય, પણ છતાંય રાજાને એવી ખબર છે કે દાનિયેલ કેવો વ્યક્તિ છે, એને રગે રગ જાણતા હોય એ પ્રમાણે. અને એટલે જ્યારે આ બાબત પેલાઓએ કીધી ને તો દાનિયેલ વિશે સાંભળીને એ રાજાને બહુ ખોટું લાગ્યું અથવા માઠું લાગ્યું, અને એણે મનમાં શું વિચાર કર્યો કે દાનિયેલને કેવી રીતે હું બચાવું. અને કહે છે કે સૂર્યાસ્ત થતા સુધી, સૂર્યનો અસ્ત થાય ત્યાં સુધી આખો દિવસ આ રાજાએ દાનિયેલને બચાવવાનો પ્રયત્ન કર્યો. પણ લખ્યું છે પેલા લોકો દસી આવ્યા, ફરીને એની વાત કરી એટલે રાજાએ હુકમ કર્યો ભાઈ દાનિયેલને લઈ જઈને સિંહોના બિલમાં નાખો. પણ રાજા એ આ દાનિયેલને છોડી દેતો નથી, પણ દાનિયેલને પણ હજી હિંમત આપે છે, એનો વિશ્વાસ વધારે છે, એના વિશ્વાસમાં મજબૂતાઈ લાવે છે અને એને વધારે હિંમત આપે છે. જોકે દાનિયેલને આમ તો જરૂર નહોતી એવું કોઈ કરવાની, પણ દાનિયેલ અને રાજા સાથેનો જે સંબંધ છે, દાનિયેલ એ રાજાને જાણે છે, રાજા એ દાનિયેલને સારી રીતે જાણે છે. એ પરસ્પરના એમના જે આત્મીય સંબંધો છે આપણે અહીં આગળ જોઈ શકીએ છીએ. મેં લખ્યું છે 17મી કલમમાં 16મી કલમમાં રાજાએ દાનિયેલને શું કીધું, તારો દેવ જેની તું હંમેશા ઉપાસના કરે તે તને છોડાવશે. જા કહે છે હું ભલે નાખી દેતો પણ કે તને છોડાવશે એ તારો ઈશ્વર છે. બાકી અગાઉ નબૂકદનેસ્સર એવું કહેતો કે ભાઈ પેલા 3 જણાને ને જેમને અગ્નિ ભઠ્ઠીના કહેવાય મારા હાથમાં તમને છોડાવે એવો દેવ કોણ છે. પણ આ રાજા અલગ પ્રકારનો દારે આવે છે. એણે તો એવું કીધું કે ભાઈ તને તારો દેવ છોડાવશે મારા હાથમાંથી. એવું કહેવાય ને કે મેં આ નિયમ બનાવ્યો, મેં આ ફરમાન પર સહી કરી અને મારી મજબૂરીમાં હું તને નાખી દઉં છું, પણ છતાંય મને ખબર છે કે તારો ઈશ્વર તને છોડાવશે. ને બધાએ તે પથ્થર પર મુદ્રિકાઈ કરીને સિક્કોય માર્યો ને એટલી પણ બાબત હતી, ફેરબદલ થાય નહીં. પણ આ રાજા બહુ ઉદાસ છે, ગમગીન છે કે મહેલમાં ગયો અને એણે કંઈ ખાધું નહીં, ઉપવાસ કર્યો એવું કહી ના શકાય, પણ એણે એ ઉદાસીનતામાં કંઈ ખાધું નહીં. અને લખ્યું છે કે રોજ કદાચ એનો નિયમ હશે કે ભાઈ રાત્રે મનોરંજન થાય, પણ કે છે વાજિંત્રો આણવામાં આવ્યા નહીં ને એની ઊંઘ પણ ઉડી ગઈ. એટલે કદાચ ઊંઘ્યો પણ નહીં, આખી રાત ઉજાગરો કર્યો, ખાધું પણ નહીં, આનંદ પણ ના કર્યો
અને એનું મન પણ ઉદાસ હતું. અને લખ્યું છે રાજા પોતે રાજા હોવા છતાંય લખ્યું છે પરોઢિયે ઉઠીને ઉતાવળે સિંહોના બિલની પાસે ગયો. જો દાનિયેલનો જેવો વિશ્વાસ છે ને એવો એને પણ અત્યારે જાણે વિશ્વાસ હોય ને એ પ્રમાણે 20મી કલમમાં લખ્યું છે તે બિલ આગળ દાનિયેલની પાસે આવ્યો અને ત્યારે તેણે એને મતલબ કે રાજા એ રડતે અવાજે રડતે સાદે દાનિયેલને હાક મારશે. મતલબ કે એના શબ્દોમાં એ જે એના પોતે જે આ હુકમ કર્યો ને એનું એને દર્દ હશે કે મેં ક્યાં આવો નિયમ ઠરાવી દીધો, દાનિયેલ જ આમાં ફસાઈ ગયો, આવું કેમ થયું, એટલે એને વધારે એક ખિન્ન અનુભવતો હશે. પણ લખ્યું છે પ્રમાણે હવે દાનિયેલ એ રાજાને કે જે હિંમત આપે. શું કહે છે? રાજાએ દાનિયેલને કહ્યું કે દાનિયેલ જીવતા દેવનો શું તારો દેવ જેની તું નિરંતર ઉપાસના કરતી તને સિંહોથી બચાવી શક્યો. ત્યારે દાનિયેલ રાજાને કહે છે હે રાજા સદા જીવતા રહો, મારા દેવે પોતાના દૂતને મોકલીને સિંહોના મોં બંધ કરાવ્યા છે અને તેઓ મને કંઈ પણ ઈજા કરી નથી. અને લખ્યું છે એ પોતાની બડાઈ મારતો ને પણ કહે છે કેમ કે તેની નજરમાં હું નિર્દોષ માલુમ પડ્યો. અને રાજાને પણ કહે છે રાજા મેં આપનો પણ કંઈ અપરાધ કર્યો નથી. જો પોતાની જાતને એ ઈશ્વર સાથે અને જગતની અંદર બંને રીતે પોતાની જાતને નિર્દોષ ઠરાવે છે અથવા નિર્દોષ એ ઠર્યો એ બાબત એ સાક્ષી આપે છે. મેં રાજા તમારું કશું ખોટું કર્યું નથી અને ઈશ્વરે પણ મારી પરીક્ષા કરી હોય એમ મને પણ નિર્દોષ જાહેર કર્યો અને હું અત્યારે બચી ગયો છું. લખ્યું છે રાજા ખુશ થઈ ગયો અને ફરી એને કે લખ્યું અતિશય હર્ષ થયો ને એણે હુકમ કર્યો કે દાનિયેલને જલ્દીથી બિલમાંથી બહાર કાઢો. અને બહાર કાઢ્યા પછી જોયું તેના અંગ પર કોઈ પણ ચિહ્ન અથવા નિશાન એવા ન હતા કે સિંહોએ એને કોઈ પણ રીતે હેરાન કર્યો હોય. પણ લખ્યું છે કેમ કે તેણે પોતાના દેવ પર વિશ્વાસ કર્યો હતો, શ્રદ્ધા રાખી હતી. અને પછી તો આપણે જાણીએ છીએ કે રાજાએ શું કર્યું અને કેમનું કર્યું એ બધી બાબતો કે એણે જેમણે નંખાવ્યા એ બધાને ભેગા કર્યા ને એમના પરિવારને બાળકો છોકરાને બધાને નાખ્યા અને સિંહો એમને ફાડી ખાધા. અને પછી ઈશ્વરનો બહુ મોટો મહિમા કરે છે અને રાજા એવું કહે છે કે હું હવે 26મી એવો હુકમ કરું છું કે મારા આખા રાજ્યમાં લોકોએ દાનિયેલના દેવથી કાપવું બીવું કેમ કે તે જ જીવતો સદા અચળ દેવ છે ને તેનું રાજ્ય અવિનાશી છે, તેની સત્તા છેક અંતકાળ સુધી ટકશે. તે બચાવે છે, તે જ ને છોડાવે છે ને તે આકાશમાંથી તથા પૃથ્વી પર ચિહ્નો તથા ચમત્કારો કરે છે અને તેણે દાનિયેલના સિંહોના પંજામાંથી બચાવ્યો. આ બહુ મોટી સાક્ષી એ દાનિયેલ દ્વારા એ આ દારિયાવીસ રાજા અને રાજા એના રાજ્યની અંદર એના લોકોમાં એક બહુ મોટી સાક્ષી ફેલાવે છે. ઈશ્વર કોણ છે, જીવતો પ્રભુ કોણ છે, દાનિયેલનો દેવ કોણ છે અને એ જ જીવતો ઈશ્વર છે. અને વાલો દાનિયેલ જીવનમાં તો સાક્ષી બની હતી, એના જીવનનું પરીક્ષણ થયું. દાનિયેલ ઢંઢેરો પીટવા નહીં ગયો કે ભાઈ તમે મારા દેવની ઉપાસના કરો અને ભાઈ સુવાર્તા પ્રચાર કરો અને પછી ત્યાં આગળ રાજાની આગળ એવી દલીલો કરે અથવા એવી માંગણીઓ કરે અને બધા ઘેર જઈને ઈશ્વરની વાતો કહેવા છે. એવું નહીં, પોતાનું જીવન જ એવું બનાવ્યું, પોતાની સાક્ષી જેવી બનાવી. ઈશ્વર માટે ઉભા રહો એ જ બહુ મોટું સુવાર્તા પ્રચારનું સૌથી પહેલું માધ્યમ છે. ઈશ્વર માટે ઉભા રહેતા શીખો. એ સાક્ષી એવી બનશે ને લોકો ઈશ્વરનો મહિમા કરશે. તમારે સુવાર્તા પ્રચાર કરવાની જગ્યાએ લોકો સુવાર્તા પ્રચાર કરશે, લોકો જાતે સાક્ષી આપશે, લોકો જોશે ને અનુભવ કરશે. મારો આજે આપણે માધ્યમ બદલી નાખ્યું છે. આપણે ઊંધા માધ્યમે જઈએ છીએ. ઈશ્વરના વચન પ્રમાણે જીવવાને બદલે ઈશ્વરના વચનો દ્વારા આપણે જીવનો ઉતારીને એની સાક્ષી આપવાને બદલે આપણે એ બીજાઓની સાક્ષીઓ લઈને, બીજાઓની વાતો લઈને, એના નમૂના લઈને આપણે એ નીકળી પડીએ છીએ. વાલો ઈશ્વર તમારી પાસે માંગે તમારા દ્વારા સુવાર્તા પ્રચાર તમારા જીવન દ્વારા થાય, તમારા કાર્યો દ્વારા થાય, તમારી સાક્ષી દ્વારા થાય. ને વાલો આજે બહુ મોટો પડકાર આપણે પામીએ, સમજીએ કે ઈશ્વર કેવી રીતે કાર્ય કરે છે. વાલો આ બંને અધ્યાય દ્વારા આપણે ચોક્કસ શીખી શકીએ છીએ કે ઈશ્વર કેવો મહાન છે અને ઈશ્વર કેવી રીતે કાર્ય કરે છે. અને વાલો ઈશ્વર આપણને નમ્ર બધા શીખવાડે છે. ઈશ્વર એના મહિમા માટે આપણને સ્થિર રહેતા શીખવાડે છે. ઈશ્વરના જ્યારે આપણે બનીએ છીએ, ઈશ્વરના પક્ષના આપણે જ્યારે બનીએ છીએ, ઈશ્વર પર વિશ્વાસ કરીએ છીએ, એને આધીન થઈએ છીએ, એના વચન પ્રમાણે જીવીએ છીએ, ત્યારે ઈશ્વર આપણા માટે લોકોને ઊભા કરશે. આપણા પ્રશ્નો એ આપણાને ઈશ્વરના બની જશે. એ ઈશ્વર લોકોને તૈયાર કરશે, લોકો એ આપણા પ્રશ્નો એ પોતાના બનાવી દેશે અને આપણા માટે એ મહેનત કરશે અને અજાયબ કામો કરશે અને ઈશ્વરનો મહિમા થશે. સુવાર્તા પ્રચારનું કાર્ય આગળ વધશે. ભલો વિચાર કરો, દાનિયેલના કાર્યને લીધે આખા રાજ્યની અંદર ઈશ્વરનો મહિમા એ પ્રગટ થયો અને એટલાને માટે આપણે આ બાબત
એ શીખવાની બહુ જરૂર છે. ચોક્કસ પ્રભુ તમને એ બાબત શીખવે. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ, અમારે તમારો આભાર માનીએ છીએ આ બંને બાબતોને માટે, આ બંને અધ્યાયને માટે, કે પ્રભુ તમે કેવો ન્યાય કરો છો, પ્રભુ તમે કેવો તમારા સેવકો પર પ્રેમ કરો છો, તમારા સેવકોને કેવી રીતે સંભાળ લો છો, અને તમારું રાજ્ય તમે કેવી રીતે વધારો છો એ અમે જોઈ શીખ્યા, શીખી શીખ્યા. એના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા નામને અમે ધન્યવાદ આપીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, અમને પણ એ રીતે જીવવા, એ રીતે વર્તવા, એ રીતે તમારો મહિમા પ્રગટ કરવા, સુવાર્તા ફેલાવવા, સાક્ષી ફેલાવવા, તમારું નામ ફેલાવવા માટે અમારા જીવનોનો ઉપયોગ કરો. સ્થિર રહેતા શીખવો, તમારા પર શ્રદ્ધા હરેક પરિસ્થિતિમાં રાખતા શીખવો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. તમારા હાથમાં સોંપી દીધા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. સાંભળો, સ્વીકાર કરો. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ આપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય મીઠી સંગત અને એનો આશીર્વાદ આપણ સર્વની સાથે, મંડળીની સાથે, સર્વ લોકોની સાથે હમણાંથી તે સદા સર્વકાળ સુધી રહો. આમેન.